મારી તું અરે મારી બહુ દિવસ મળ્યા ચાલો અભી બેસીને વાત કરીએ. અરે કિરણ, તારા જેવો તો મને બેસ્ટ ફ્રેન્ડ તો મળી ગયો, પણ મારા દિલમાં ઉતરી જાય એવો પ્રેમી મને ક્યારે મળશે? હું છું ને. અરે કિરણ, તું આ શું બોલે છે? આપણા બંને વચ્ચે ખાલી ફ્રેન્ડશિપ જ છે અને એ જ રહેશે. માધવી, હું તો મજાક કરતો હતો. સાચે કિરણ, તારા દિલમાં મારા પ્રત્યે કંઈ છે નહીં ને? ના ના, સોરી, હવે આવી મજાક હું ક્યારેય નહીં કરું. ઓકે, તો કિરણ ચાલ, હવે હું નીકળું. માધવી, હું તને મારી બનાવીને જ રહીશ, પછી ગમે તે કરવું પડે. અરે કિરણ, શું ગમે તે કરવું પડે યાર? અરે કંઈ નહીં ભાઈ. વિક્રમ, તને એક વાત કહું. બોલને મારા દોસ્ત. આપણે છોકરીનું દિલ જીતવું હોય તો શું કરવું પડે? છોકરીનું દિલ જીતવા માટે હીરોગીરી બતાવવી પડે, તો છોકરી આપોઆપ આપણા પ્રેમમાં પડી જાય. સાચા દોસ્ત, હવે તો એનું દિલ હું જીતીને જ રહીશ. કોણ છે એ છોકરી? અરે તારો શું કામ છે? તું આવું બધું પૂછે છે? અરે પણ એમાં આટલો બધો ગુસ્સો કેમ થયું છું તું? અરે હું તો ખાલી પૂછું છું તને. જે હોય એ, હું મારી રીતે એનું દિલ જીતી લઈશ. કિરણ, એવું ના થાય કે પ્રેમ માટે દોસ્તી માટે દુશ્મની ના થઈ જાય. અરે વિક્રમ, આવું તો ક્યારે બને જ નહીં. તારી મારી યારી દુનિયા પર ભારી. સારું કિરણ, તો હું નીકળું છું, તો બેસ. અરે જગ્ગા, તારું એક કામ પડ્યું છે, અહીંયા આવીને એ હા. ભાઈ, શું કામ પડ્યો? કાલે આ કામ થઈ જવું જોઈએ. જાઓ. જો પેલી માધવી જાય છે, મેં તમારું કામ આપેલું ને તો પૂરું કરો. જાઓ. આજે તો માધવીને બચ્ચાને વાપસ કરી જ લો. અરે ચોર ચોર ચોર, કઈ બચા? અરે માધવી, શું થયું? તો લોકો મારી બેગ લઈને ભાગી ગયા છે. હું લઈને આવું. અરે આપણે લેલા પૈસા ચાલો ને ભાઈ, લઈ લઈએ. વાર પાણી, ચલો. વિક્રમ, ક્યાં છોકરો છે? નહીં તો આ છોકરીનું ઘર કાપ તમને વાર નહીં લાગે. અરે તમે બધા કોણ છો અને શા માટે મને આમ કરો છો તમે? એ છોડી દે ને, એ તો તારા એવા હાલ કરીશ કે લોકો તારાથી ડરશે નહીં, પણ તારે ભીખ આપશે. ભીખ. એ કોણ છે તું અને અમારા આમાં કેમ દખલબાજી કરે છે? દોસ્ત માટે છું જીગરજાન, પ્રેમ માટે છું દિલદાર, દુશ્મન માટે છું તલવાર. નામ છે મારું વિક્રમ દરબાર. સવા માથે સવા શેર ગુજરાતનો આવડે બજારે નીકળે જ્યારે ચડે ઝેર સવા શેર ગુજરાતનો આવડે બજારે નીકળે જ્યારે પલપલાને ચડે ઝેર લોકો પૂછે આવા જયા દુનિયા પૂછે કઈ કર્યા કો. વિક્રમ, તમે લો માધવી, તમારી બેગ. કિરણ, કઈ વાંધો નહીં, પણ બેગમાં કઈ હતું જ નહીં. પણ માધવી, જો મારા હાલ
હું ગુંડાઓથી લડીને આવ્યો છું. પણ વિક્રમે મારો જીવ બચાવ્યો છે. કેવી રીતે? ઓકે વિક્રમ, હું તમારો દિલથી આભાર માનું છું. ચાલો હું નીકળું છું હવે. કેમ કિરણ તું ઉદાસ છે? કંઈ નહીં પકડે, ફરી મળીએ. ઓકે. હે માતાજી, મને વિક્રમ વિશે દિલમાં કંઈક થાય છે. અમારા બંનેનું જલ્દી મિલન કરાવી દો. હે માતાજી, મને મારા દિલની રાણી ક્યારે મળે? હે માતાજી, મેં માગ્યું તમે મને આપી દીધું. અરે વિક્રમ ક્યાં ગયો? अरे मैडम चप्पल खोए गया है ना तो नीचे शोधाय आम ऊपर बारह ना शोधाय અરે ના ના, ચપ્પલ નથી શોધતી, હું તો માણસને શોધું છું. मानस ने तेरे लाया था कि भाई साथे लाया था માણસ નથી, એનું નામ વિક્રમ છે. ओ विक्रम हाँ. विक्रम तो बहुत जिगर जान છે यार ક્યાં હશે? આભાર તમારો. આવે છે યાદ જાર તારી અરે તમે? હા, અરે તમે અહીંયા? સોરી. કઈ વાંધો નહીં વિક્રમ. વિક્રમ, જ્યારથી પણ તમને જોયા છે ને ત્યારથી મારું મન ક્યાંય લાગતું નહીં. હા માધવી, મારું પણ એવું જ છે કંઈક. મને પણ જ્યારથી તમને જોયા છે ત્યારથી મારું પણ કંઈ મન નથી લાગતું અને સપનામાં પણ તું જ દેખાય છે મને. વિક્રમ, હું તને પણ બહુ પ્રેમ કરું છું. હા માધવી, હું પણ તને બહુ જ પ્રેમ કરું છું. અરે અર્જુન, હા વિક્રમને જોયો છે ત્યાં? विक्रम तो अपनी जगह है तो ક્યાં છે? કોઈ પોતાના જો સાથ છોડી જાય તો જીવી શું કરવાનું હો મારે કેવી છે આવેડા अरे किरण भाई કેમ તો આત્મા હસવા છે એટલે કંઈ નહીં અર્જુન, હું માધવીને બહુ જ પ્રેમ કરું છું પણ માધવી વિક્રમને ચાહે છે. અરે કિરણ એ ચિંતા ના કર હું અત્યારે વિક્રમને જણાવું છું હા ના હું એ તો મારી રીતે હું જોઈ લઈશ. તમારી કંઈ સમજાય નહીં કિરણ ભાઈ ચાલ આપણે થઈ જઈએ પણ આ વાત વિક્રમને જાણ ના થાય. હા ના થાય ચાલો વિક્રમ, અરે કિરણ તું અહીંયા? કિરણ, મેં તને કીધું હતું ને કે મારો સાચો ફ્રેન્ડ મને મળી ગયો છે. તું દિલ જીતનાર ક્યારે મળશે? જો વિક્રમ મને મળી ગયો છે. હા માધવી, તે મારી જોડે પ્રેમ ના કર્યો પણ હું તને બીજા સાથે કેવી રીતે જોઈ શકીશ? અરે કિરણ, ક્યાં ખોવાઈ ગયો? કંઈ નહીં વિક્રમ, હવે મને મારી દિલની રાણી ક્યારે મળશે? કિરણ, બહુ જલ્દી મળી જશે. હા માધવી, તું મારી છે ને હું તને મારી બનાવીને જ રહીશ. પછી ગમે તે કરવું પડે. વિક્રમ, હવે ચાલ આપણે જઈએ. હા. એવું શું થયું મને ભૂલી રે ગયા રાતોની રાત કાલો મેલી રે જા તું ગાલી બેવફા તો ને આવી રે દગાડી નથી તને ધારી માધવી, તે મારી સાથે બહુ ખોટું કર્યું છે. તું મારી નહીં તો બીજા કોઈની નહીં. કિરણ ભાઈ ચાલો આ વાત આપણે વિક્રમ ચલાવી દઈએ. ના ભાઈ, માધવી વિક્રમને બહુ જ પ્રેમ કરે છે ને માધવી આ વાત ક્યારે નહીં માને. કિરણ હવે શું થશે યાર તારી આવી હાલતમાં? અર્જુન, હા બે પંખીની વચ્ચે જ્યારે ત્રીજું પંખી આવે ને
તારે શિકારી બનવું પડે. એટલે કિરણભાઈ કંઈ સમજણ ના પડી. અર્જુન, હા એ તને ખબર ના પડે. ચાલ હવે હું મારું કામ કરું. બે પંખીની વચ્ચે ત્રીજું પંખી આવે તો શિકારી બનવું પડે એટલે કંઈ સમજણ ના પડી. કિરણ કહેવા શું માગે છે? માધવી અને કિરણ બે પંખી અને ત્રીજું પંખી વિક્રમ, એટલે કે કિરણ વિક્રમને મારવા માગે છે. આ વાત તમારે વિક્રમને કેવી જ પડશે. લો બોસ, આ પૈસા ને આ માણસને ખતમ કરવાનો છે. બોસ, આની જોડે તો આપણે પુરાનો હિસાબ લેવાનો છે. લે, તારું કામ થઈ જશે. આ એડવાન્સ છે, બીજું કામ બધા પૈસા મળી જશે. હું વિક્રમને અત્યારે અહીંયા જ બોલાવું છું. વિક્રમભાઈ, હું તમારી પાસે આવતો હતો. કેમ? મારે તમને એક અગત્યની વાત કહી છે. મારી વાત તો મેં સાંભળો. હા બોલ કિરણ. હાલો, હા કિરણ. મારે તને એક વાત કહેવી છે. હા બોલ. તું ખંડેરે આવી જા. ઓકે, આવું. મારી વાત તો સાંભળી જા. આનું કામ થઈ જવું જોઈએ. હા બહુ થઈ જશે. અરે કિરણ મને અહીંયા બોલાવ્યા પણ કિરણ તો અહીંયા છે જ નહીં. અરે કોણ છો તમે લોકો? અને મારો દોસ્ત કિરણ ક્યાં છે? અરે વિક્રમ, પણ કિરણ, અમને તો તને મારવાની સોપારી મળી છે. સોપારી? અને એ બી મારા નામની? કોને આપી તને સોપારી મારા નામની? અરે કિરણ તું? અરે કિરણ તું? હા હું જ. અરે કિરણ, તું મારો સાચો દોસ્ત થઈને મારી સાથે ગદ્દારી કરી? દોસ્ત તું હતો તે મારી પ્રેમિકા સાથે પ્રેમ કરી બહુ મોટી ભૂલ કરી.
વિક્રમ 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 માધવી વિક્રમ હું તારા વગર જીવી નહીં શકું વિક્રમ માધવી આઈ વિક્રમ જો આ દુનિયામાં તું નહીં રહ્યો તો મારે પણ જીવીને કઈ કામ નથી માધવી માધવી મેં તારા લીધે મારા ભાઈ જેવા ભાઈબંધનું ખૂન કરી નાખ્યું ને તું પણ મને એકલો છોડીને જતી રહી માધવી હવે માધવી હું પણ નહીં રહું માધવી हो तारा रे भरोसे में तो नावो मारी छोड़ी रे नावो ते डुबाड़ी मोददारे बेवफा तने આવી રે દ ગાડી નોતી તને ધારી